એવી જગ્યા પર કપલો અહીંયા આવીને બેસે છે. અમુક ઝાડ પર બેસે છે, જ્યારે અમુક ઝાડના નીચે બેસે છે. એની નીચે કંઈક તમને દેખાય જો કેવી રીતે બેઠા છે, કપલ બેઠું છે. જો આજે કબૂતરની સાથે છે ને ગીનો ફોલ છે. હેલો એવરીવન, તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. તો હું અત્યારે આવી ગયો છું કોર્નવોલ પાર્ક, ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડમાં. તો અહીંયા એટલો મસ્ત પાર્ક છે. અત્યારે અહીંયા આ પ્રકારનું વેધર છે અને અહીંયા ઘણા બધા એનિમલ્સ છે. અહીંયા ચેરી બ્લોસમ છે અને ઘણી બધી અહીંયા જોવાની વસ્તુઓ છે. તો હું તમને આજે એ બધી વસ્તુઓ અહીંયા બતાવવા માટે લઈને આવ્યો છું. તો અત્યારે હું છે ને ઉપર ચડી જાઉં. આખી હિલ્સ છે. જો હું નીચેથી ચડતો આવ્યો છું અને હજુ મારે ઘણું બધું ઉપર જવાનું છે. અને અહીંયા એટલા બધા એનિમલના અવાજ ને આવે છે અને પવન બી બહુ આવે છે. તો અત્યારે હું પહેલાં ઉપર ચડી જાઉં હિલ્સ પર, પછી ત્યાંથી તમને અહીંયાના બધા અલગ અલગ એનિમલ્સ બતાવું, બર્ડ્સ બતાવું અને ચેરી બ્લોસમના બધા બહુ જ અહીંયા ટ્રી છે, તો એ તમને અત્યારે બતાવું. તો અત્યારે હું છે ને ઉપર ચડતો હતો અને ઉપર ચડતા મને અત્યારે એક એનિમલ દેખાઈ ગયા છે. ઘેટા છે, પણ આ છે ને ન્યૂઝીલેન્ડના અલગ ટાઈપના છે. તમે જુઓ, એ લોકોના ફર ને છે આખું ડિફરન્ટ છે. ને આ જે નાના છે ને એ બહુ જ મસ્ત દેખાય છે. જો અત્યારે શાંતિથી ઘાસ ને બધું ખાય છે. બધા બહુ જ છે અહીંયા. પણ અત્યારે ઉપર છે ને અહીંયા ઘણા બધા બર્ડ્સ બી છે, લાઈક સુરખાબ ને બધા. તો એ મેં અત્યારે છે ને એક બે જોયા, પણ આવી રીતે અંદરની સાઈડ હતા ને, તો મેં એનું ઝૂમ કરીને બી બરાબર બતાવી ના શક્યો તમને, કેમ કે પછી ક્વોલિટી નથી સારી આવતી. પણ અત્યારે તમને છે ને નજીકથી બતાવવાનું ટ્રાય કરું, કેમ કે આ જે બધા ટ્રીઝ છે ને, જો આખું આ એક છે ને જંગલ એરિયા છે અને એમાં નાની મોટી ટેકરીઓ ને એવું બધું બનાવ્યું છે આ લોકો માટે, કે એનિમલ્સ અહીંયા શાંતિથી રહી શકે અને બધા બર્ડ્સ રહી શકે. અહીંયા છે ને અલગ અલગ વેરાયટીના પેરોટ્સ છે, જે આપણે કોઈ દિવસ ઇન્ડિયામાં જોયા બી નહીં હોય. અને અહીંયા છે ને એક અલગ પ્રકારની કાઉ છે. તો તમને છે ને અત્યારે નજીકથી બતાવવાનો ટ્રાય કરું કે અહીંયાની ગાયો કેવી દેખાય છે. મેં તો જોઈ, પણ તમને બી બતાવું. અને એના પછી તમને પાછો મેં ઉપર લઈ જાઉં છું, કેમ કે હજુ તો ઘણું બધું ચાલવાનું છે અને થાકી ગયો છું મેં અત્યારથી જ, કેમ કે અહીંયા છે ને બધું ઉપર ચાલવાનું બહુ હોય છે, કેમ કે બધું હિલી એરિયા ને, એટલે ઉપર નીચે કરવું પડે છે, તો થાકી જવાય છે. જો બાકી અત્યારે હું આવી ગયો છું પેલી કાઉસ બતાવવા માટે. એટલી અલગ પ્રકારની છે, એટલી મસ્ત લાગે છે ને, તમે જોશો ને તો તમને મજા આવશે. જો આ લોકોને શીંગડે ને એવું ના હોય. હજુ કેમેરામાં આ લોકોનો પરફેક્ટ કલર નથી આવતો, પણ આ રિયલીમાં બહુ મસ્ત દેખાય છે. પણ કેમેરામાં કેમ આવું દેખાય છે મને નથી ખ્યાલ આવતો. બાકી અહીંયા છે ને બધા અલગ અલગ ટાઈપ્સના ટ્રી ને એવું છે અને એની ઉપર અલગ અલગ બર્ડ્સની બધી વેરાયટીઝ છે. તો જો આખું એમ જંગલના એરિયામાં જ બનેલું છે. તો અત્યારે મેં ઉપર લઈ જાઉં. ઉપર છે ને આના કરતાં નીચે હજુ થોડાક એનિમલ છે, પણ ઉપર જઈશું તો બર્ડ્સ અને એનિમલ બહુ બધા છે. તો હવે ડાયરેક્ટ આપણે ઉપર જઈએ. અને જો આજે કબૂતરની સાથે છે ને ગીનો ફોલ છે, ત્યાં બી 2-3 ગીનો ફોલ્સ બધી ફરે છે. આ બધી ગીનો ફોલ્સ છે જે મોટી કબૂતરની જોડે જે ફરે છે ને. જો હું એ લોકોથી કેટલો નજીક ઊભો છું તો બી લોકો બીતા નથી સહેજ બી. હા જો અત્યારે છે ને મેં તમને પેલી બધી ગીનો ફોલ્સ બતાવી ને, અને અત્યારે હું છે ને અહીંયા જાઉં છું. આજે ઉપર તમને ચોટી જેવું દેખાય છે ને ત્યાં. અને આ જો કેટલી બધી ન્યૂઝીલેન્ડની કાઉસ છે, મસ્ત આરામ કરે છે અહીંયા બેઠા. પણ હવે હું છે ને ત્યાં ઉપર જવાની ટ્રાય કરું છું, ચાલતો એકદમ ધીરે. જો આ ભાઈ સાયકલની મજા માણે છે પાર્કમાં. અને અહીંયા છે ને આખું એમ જંગલ એરિયા ટાઈપ જ છે. એટલા બધા અહીંયા એનિમલ્સ ને એટલા બધા બર્ડ્સ છે અહીંયા, યુનિક જે આપણે કોઈ દિવસ જોયા નથી. આ જો અહીંયા ડિવાઈડર કેવી રીતે બનાવ્યું છે, મોટા પથ્થર લાવીને મૂકી દીધા છે. એટલે આ દેખાવામાં એકદમ સારું લાગે છે. હા જો નાના પાર્ક ને બધું બનાવ્યું છે એનિમલ્સ માટે અને રમવા માટે. અને એને લાઈક આને છે ને ઝૂ જેવું જ કરી દીધું છે, એટલે એની અંદર બધા એનિમલ્સ હોય. અને અહીંયા છે ને એક વસ્તુ એ છે કે તમે છે ને એની અંદર જઈ શકો છો. અહીંયા છે ને તમને પરમિશન છે અહીંયા બધે અંદર જવાની. હું તમને બતાવું. જો આ જે સ્ટીયર્સ ને બધું છે ને, તો તમે
ત્યાંથી ચડીને અંદરની સાઈડ ઉતરીને આ બધા એનિમલ્સ સાથે જઈને તમે બેસી શકો છો અને એન્જોય કરી શકો છો. એ ટાઈપનું આખું બનાવેલું છે. તો અત્યારે કોઈક સારા એવા એનિમલ્સ હશે ને તો હું છે ને અત્યારે અંદર જઈશ. બાકી અત્યારે છે ને અત્યારે હું અટવાઈ ગયો છું. મારે એકચ્યુઅલીમાં જવું છે પહેલાં ચેરી બ્લોસમ જોવા માટે અને પછી ઉપર જઈશું. તો હું અહીંયા કોઈકને અત્યારે પૂછી લઉં છું કે તમને ખબર છે કે ચેરી બ્લોસમના ટ્રીઝને બધા ક્યાં છે. તો પછી ઉપર જઈને આપણે તમને બી બતાવું, હું બી સાઈડ ફરી લઉં. અને અહીંયા જો અત્યારે કેટલા બધા લોકો આવે છે કેમ કે અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો, રાત્રે 9-10 વાગ્યા સુધી સૂર્ય હોય એટલા માટે પછી અહીંયા બધા લોકો વિઝિટ કરવા માટે આવે છે. અને અત્યારે અહીંયાના અલગ ઘેટા આવ્યા છે પાછા અને બધા લોકો બહુ નજીકથી ને જોવે છે કેમ કે અહીંયા છે ને અંદર જવાય છે. તો ટ્રાય કરીએ આપણે અંદર જઈએ. બાકી તમને અત્યારે દૂરથી બતાવું. અને આ લોકોનું જે રહેવા માટે ટેમ્પરેચર જે સેટ કરેલું છે ને અહીંયા, અને એ લોકોને ફરવા માટે ને એમ તમને જોયું હશે ને તો કેવું એ લોકોને પ્રોપર આખું અરેન્જમેન્ટ આપ્યું. જો તમને બતાવું, પેલું પથ્થર ટાઈપ ને બધી ટેકરીઓ ને એ બધું બનાવેલું છે ને એની અંદર આ લોકોને રાખ્યા છે કે એ લોકોને અહીંયા રહેવામાં કોઈ પ્રોબ્લેમ ના થાય. ને આ પ્રકારના જે ઘેટા હોય છે ને એ આપણા ત્યાં નથી હોતા, પણ આ લોકોને આ પ્રકારનું ટેમ્પરેચર જોઈએ અને આ પ્રકારની જગ્યા જોવે. જો આ શાંતિથી બેસીને આરામ કરે છે. અને મેં અત્યારે છે ને આટલું ચડીને અત્યારે ઉપર જવાનો ટ્રાય કરું છું કે ત્યાં મને કંઈક ચેરી બ્લોસમ ને બધું મળી જાય. બાકી જો અત્યારે આ લોકો અહીં એન્જોય કરે છે અને આ બધા લોકો જોવે છે ને શાંતિથી રમે છે. અને હવે હું છે ને મેં કદાચ ઊંધા રસ્તા પર આવી ગયો છું. મારે જવાનું છે આ સાઈડ અને હું આવી ગયો છું આ સાઈડ કેમ કે મારે ચડવું છે ત્યાં ઉપર. હવે ઉપર ચડવાનો રસ્તો મને બી નથી ખ્યાલ, પણ હવે હું કોઈકને પૂછું છું. પછી ત્યાં જઈએ, પહેલાં ચેરી બ્લોસમ જોઈશું, પછી ઉપર જઈશું. કેટલા બધા લોકો જો જેટલા ચાલવા આવે ને બધા લોકોના હાથમાં કૂતરું હોય જ. અને આ જો કેટલો મોટો પાર્ક છે. અહીંયા તમને નાનું દેખાય છે પણ અહીંયા જુઓ તમે કેટલી બધી વસ્તુઓ છે આ પાર્કમાં જોવા માટે. હું અહીંયાથી જોઈ લઉં છું મારે ક્યાં જવું છે કેમ કે ભાઈ મેં થાકી ગયો યાર ચાલીને, પણ મારે જ્યાં પહોંચવું છે ને ત્યાં પહોંચાતું જ નથી. જો તમને મેં અત્યારે ખાલી આ જગ્યા ઉપર રમ્યા કરું છું, પણ સારું એવું બનાવેલો પાર્ક છે. અને આ સાઈડ છે ને કંઈક બીજું પાર્કિંગ ને એવું બધું આવી ગયું. ખબર નહીં હવે મેં ત્યાં સુધી કેવી રીતે પહોંચું, મને રસ્તો જ નથી મળતો યાર. તો હવે હું અહીંયા જોઈ લઉં છું કે મેં અત્યારે કયા પોઈન્ટ પર છું, પણ અહીંયા કશે દેખાતું નથી કે યુ આર હિયર ને એવું તેવું. પણ હું શાંતિથી આને જોઈ લઉં, એના પછી કંઈક આગળ બતાવવા જેવું હોય ઉપર મેં પહોંચું આજના દિવસમાં તો ઠીક છે. બાકી અહીંયા કોઈ બીજા દિવસ આવીશું કેમ કે રસ્તો જ નથી મળતો. અને અહીંયા મેં છે ને બધાને પૂછ્યું કે તમે આ જગ્યા જોઈ છે, તો એવરીવન બી લાઈક કે ના અમને નથી ખ્યાલ ને અમે બી અહીંયા બહુ નીચે જ ફર્યા છે, કોઈ દિવસ ઉપર નથી ગયા. અને બધા લોકોએ મને એવું જ કીધું કે અમે અહીંયા કોઈ દિવસ ચેરી બ્લોસમ ને બધું જોયું નથી અને ઉપર જવાનો રસ્તો અમને બી નથી ખબર. કેમ કે અહીંયા જે બધા નીચે ચાલે છે ને આજુબાજુ એ બધા લોકો ખાલી પેલું વોક માટે આવે છે અને દોડવા માટે જ આવે છે. તો કોઈ આપણી જેમ નવરું છે નહીં કે ઉપર જાય, એમ બધા અહીંયાથી દોડીને જતા રહે છે. તો હું અહીં આનો હવે યુઝ કરીશું, જોઉં છું આનાથી મને ખબર પડે છે કે નહીં. બાકી આગળ તમને ખબર પડશે જ કે મેં ત્યાં સુધી પહોંચ્યો કે નહીં પહોંચ્યો. અહીંયા બધા લોકો છે ને કૂતરા ફરાવવા માટે જ આવે. જો હા બેન બી એમના 2 કૂતરા લઈને આવ્યા છે. અને અહીંયાથી છે ને પેલા જે નજારો દેખાય છે માસી બેઠા આ દેખો દેખાય તમને નીચે ઝાડ પાસે બેઠા, એ બધી અહીંયાની ગાય જોવે છે. અને પાછળ જે ભાઈ મને અહીંયા એક નજારો અત્યારે દેખાઈ ગયો, મેં તમને બતાવવા માટે ત્યાં લઈ જાઉં. હા યાર નજારો તો જુઓ તમે સિટીનો, ખાલી અહીંયાથી સિટી કેવી દેખાય છે. અને આ જો ગાય, મને એવું અત્યારે ખબર પડી છે કે આ ગાય છે ને આવી રીતે અહીંયા છૂટી જ ફરે છે. આનો યુઝ ડેરી ફાર્મિંગ માટે નથી થતો. ને આ બેન અહીંયા બેઠા ખાય છે અને એન્જોય કરે છે, આ બધું જોવે છે. અને મને અત્યારે જસ્ટ ખબર પડી કે આ લોકો આજે બધા અહીંયા એનિમલ્સ છે ને એનો યુઝ ડેરી ફાર્મિંગ માટે નથી કરતા. બસ આ લોકોને એ લોકોની લાઈફ એન્જોય કરવા માટે અહીંયા છોડી દીધા છે. કેમ કે આ લોકોની બી એક લાઈફ હોય નહીં યાર. આ કેમ કે તમે હવે પછી એમના વધારે દૂધ માટે ને બધું તમે એમના પર ટોર્ચર ને બધું કરો ને લાઈક એવું. તો અહીંયાની ગવર્મેન્ટે છે ને અહીંયા જેટલા બી એનિમલ્સ છે બધાને ફ્રીલી છોડ્યા છે કે એ લોકોની લાઈફ અહીંયા એન્જોય કરી શકે. એના માટે મને જસ્ટ અત્યારે જ ખબર પડી. મેં અત્યારે પહેલાં જે બેન બેઠા હતા એમની સાથે વાતો કરી, પણ મેં એમને વિડીયોમાં નથી લીધા કેમ કે એવું એકદમ કોઈકને પૂછ્યા આગળ ના લેવાય, એમને પ્રોબ્લેમ હોય તો.
એટલા માટે પછી મેં એમને નજીકથી ક્લોઝથી નથી વિડીયોમાં લીધા. પણ અત્યારે બેઠા હતા તો હું બી જસ્ટ સિમ્પલ એમના સાથે જઈને બેઠો અને વાત કરી. કેમ કે વાત કરીએ તો જ ખબર પડે ને કે અહીંયા બધું શું છે શું નહીં. આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અને અત્યારે અહીંયા છે ને બાર્બેક્યુની પાર્ટી ચાલે છે બોસ. મેં તમને અત્યારે બતાવું અહીંયા લોકો કેવી રીતે બધા બાર્બેક્યુ બનાવીને એન્જોય કરે છે. જો આ દેખાય છે બધા અત્યારે ત્યાં. જો આપણે કેવું પેલું ચૂલો સળગાવીએ એવી રીતે આ લોકોએ છે ને લાઈક ચૂલા ટાઈપનું કરી દીધું છે ને અહીંયા આ દેખાય જો આવું સેટઅપ આખું એ કર્યું છે. જો નીચે લાકડા છે અને ઉપર પેલું ચૂલા જેવું બધું કરી દીધું છે. જગ્યા જો આ જે બનાવી છે અહીંયા આપણે બી આવીને આપણી જાતે અહીંયા એન્જોય કરી શકીએ છીએ. અહીંયા કોઈની માટે રિસ્ટ્રિક્શન નથી. આપણે ઘરેથી બધો સામાન લેતા હોવાનો જે આપણે ખાવું પીવું હોય અને અહીંયા લાકડા બાકડા બધું જ છે. તમે બધું યુઝ કરી શકો છો. અને જો બધા લોકો પાર્ટીઓ કરે છે ભાઈ. આવું યાર અદ્ભુત કહેવાય ને. આ લોકો જો બધા માટે બનાવે દેખાય જ તમને. એ લોકો બધા સોસીસીસ ને બધો સામાન લઈને આવ્યા છે. તો અહીંયા છે ને બધા માટે ઓપન છે કે તમે આ ચૂલાનો અહીંયા યુઝ કરો, બાર્બેક્યુ બનાવો. પિકનિક ઓનલી, પ્લીઝ નો બોલ સ્પોર્ટ્સ. જો આ ફ્રી છે લે. આ જો લાકડા બાકડા સાથે આખું સેટઅપ અને આ બી જો ચૂલા જેવું આપણા અહીંના. અને આ લોકોએ એવી રીતે સેટઅપ બનાવ્યું છે કે અહીંયા બધા બેસીને ખાઈ શકો ને લાઈક આ ટાઈપનું. બાકી જો અહીંયા અલગ અલગ ફ્લાવર્સ ને બધું છે. હવે હું ઉપર જવાનો રસ્તો અહીંયાથી શોધું છું. મને ખ્યાલ આવે છે કે કદાચ અહીંયાથી હું સીધો જઈશ તો ઉપર પહોંચી જઈશ. પણ હવે ટ્રાય કરીએ. મને લાગતું નથી કે મેં પહોંચીશ કેમ કે મેં કદાચ કોઈક બીજા રસ્તા પર આવી ગયો છું. મેં ઘણું બધું ચાલ્યો પણ હજુ મને ઉપર જવાનો રસ્તો નથી મળતો. પણ આપણે પાછું કોઈકને પૂછી લઈશું. ભાઈ ફાઇનલી હું છે ને બધું ફરતા ફરતા આવ્યો અને મને છે ને ચેરી બ્લોસમ મળી ગયા છે. મારે કોઈને પૂછવાની બી જરૂર નથી પડી. મેં ખાલી સ્ટાર્ટિંગમાં બહુ પહેલાં તમને જ્યારે કીધું ને કે મારે પૂછવું પડશે એના પછી એક વખત પૂછ્યું પણ એને ભાઈને બી મને બરાબર રસ્તો ના બતાડ્યો કેમ કે એમને બી પોતે નહોતું ખ્યાલ ને. પણ હું અત્યારે શોધતા ફાઇનલી ચેરી બ્લોસમમાં પહોંચી ગયો છું. પણ મેં તમને ગઈકાલે જેમ કીધું ને કે હજુ જસ્ટ અમારે સ્પ્રિંગ સ્ટાર્ટ થયું છે તો અહીંયા અત્યારે એટલા બધા બી એ નથી આવ્યા. પણ જે નાના મોટા આવ્યા છે એ હું તમને બતાવું. અને અહીંયા બધા જો પિકનિક કરે છે, બેસીને એન્જોય કરે છે. તો અત્યારે આ રહ્યા જો આ બધા જેટલા ટ્રીઝ તમને દેખાય છે બધા ચેરી બ્લોસમના ટ્રીઝ છે. હું તમને અત્યારે નજીકથી બતાવું. અહીંયા ઘણા બધા ટ્રીઝ છે અને અમુક તો હજુ નાના છે તો બી એ લોકોને સારા એવા ફૂલ આવી ગયા છે ચેરી બ્લોસમમાં. જ્યારે ચેરી બ્લોસમ કમ્પ્લીટ સ્ટાર્ટ થઈ જશે ને આવવાના ફૂલ ને બધું ત્યારે હું તમને બતાવવા માટે લઈને આવીશ. બાકી જો અત્યારે હજુ તો થોડા ઘણા આવ્યા છે. બાકી અહીંયા જો આ સાઈડ સન આવે છે ને તો તમને પ્રોપર નહીં દેખાય. હું તમને બીજી સાઈડથી બતાવવાનો ટ્રાય કરું તો તમે એને પરફેક્ટલી જોઈ શકો છો. હજુ તો જસ્ટ સ્ટાર્ટ થઈ છે. જો મોટું ટ્રી છે ચેરી બ્લોસમનું. પછી આ છે. હજુ તો શરૂઆત થઈ છે ચેરી બ્લોસમની. ધીરે ધીરે આવશે. પછી આના છે ને એક પાંદડા તૂટીને નીચે પડશે ને એમ આખો એનો વરસાદ થશે ફૂલોનો. જ્યારે પ્રોપર સ્પ્રિંગ ને અડધું થઈ જશે ને ત્યારે. અને જો અત્યારે બધા લોકો એન્જોય કરે છે એ ટાઈમ પર હું તમને છે ને બતાવવા માટે લઈને આવીશ કેમ કે એ છે ને વસ્તુ જોવાની મજા આવે. જ્યારે તમે અંદર જાઓ આજુબાજુ ફરો અને વરસાદના જેમ બધા ફૂલ નીચે પડે પિંક અને અહીંયા બધું છે ને આખું પિંક ટાઈપ થઈ જાય નીચે. અને અત્યારે છે ને ત્યાં એક કપલ આખું ટેન્ટ લઈને આવ્યા છે. કદાચ ચાઇનાથી છે તો એ લોકોએ આખું ટેન્ટ જ ગોઠવી દીધું છે અને એમાં બેસીને એન્જોય કરે છે. લગભગ આજે સવારથી જે લોકો આવી ગયા છે કેમ કે ઘણો મોટો પાર્ક છે તો એ લોકો સારી રીતે બધું એક્સપ્લોર કરી શકે એટલે એ લોકો છે ને બધું ટેન્ટ બધું ચેર બેર બધું લઈને આવ્યા છે. તમને અત્યારે હું બતાવું. આ કપલ આખું ટેન્ટ લઈને આવ્યા છે મસ્ત. પછી અંદર બંધ કરીને બી બેસાઈને આખી ફોલ્ડેબલ ચેર ને બધું લઈને આવ્યા છે. જો અહીંયા કેટલા બધા લોકો એન્જોય કરવા માટે આવે છે. બાકી જો આ લોકો કેવું આ ઝાડની નીચે કંઈ તમને દેખાય જો કેવી રીતે બેઠા છે
કપલ બેઠું છે, એટલે આપણે બહુ વિડીયોમાં નથી લેતા કેમ કે ભાઈ કપલ છે અને દેખાય ના એ રીતે બેઠા હતા, એટલે એન્જોય કરે છે એ લોકો. બાકી જો છે ને અહીંયા બધા બહુ મોટા મોટા ટ્રીઝ ને બધું છે, બધા લોકો અહીંયા રમીને એન્જોય કરે છે. ને અત્યારે ત્યાં છે ને મારા નજરમાં એક સારું એવું ટ્રી આવ્યું, જો બધા છોકરા ઉપર ચડીને બી બેઠા છે. તો અત્યારે ત્યાં જઈએ, કેમ કે ત્યાંથી પછી મેં આ જગ્યા પર જવાનું વિચારું છું. તો એ બી અહીંયાથી નજીક દેખાય છે, તો એકવાર ત્યાં જઈએ. બધા છોકરાઓ બી રમે છે, ફોટો પડાવે છે, તો એ બી દેખે. ભાઈ આ વસ્તુ તો મેં જોયું દાણા, આ જો દેખાય છે, બે કપલ છે, એ લોકો ઝાડની ઉપર ચડીને બેઠા છે. ભાઈ કલાકાર છે, જોયું કેવી કેવી જગ્યા પર કપલો અહીંયા આવીને બેસે છે. અમુક ઝાડ પર બેસે છે, જ્યારે અમુક ઝાડના નીચે બેસે છે, કેમ કે આ ઝાડ દેખો તમને કેટલું જમીનથી બહુ એમ કમ્પ્લીટ અડી જાય એ રીતનું છે ને. તો અમુક કપલ અહીંયા ઝાડના નીચે બેઠું છે, અમુક કપલ ઝાડની ઉપર ચડીને બેઠું છે. ભાઈ અલગ જ નજારા છે અહીંયાના. હવે અત્યારે પેલા છોકરાઓ રમે ત્યાં જઈએ, અને એક જણ તો ભાઈ બહુ ખતરનાક અહીંયા પુશઅપ કરે છે સ્ટીયર્સની ઉપર, એ ભાઈ તમને મેં બતાવું. અત્યારે ત્યાં પહોંચી જાઉં મેં. બાકી અત્યારે અહીંયાનું વેધર તમે જુઓ, ચારે બાજુ બહુ જોરદાર વેધર થઈ ગયું છે. આ બેન ખબર નહીં પથ્થર પાછળ સંતાઈને શું કરે છે. પેલી સાઈડ એમનું કોઈક છે, એટલે આ સાઈડ સંતાઈ ગયા છે રમવા માટે. ખબર નહીં કંઈક એમના રમતા હશે, હવે કંઈક કોઈકનાથી સંતાઈ ગયા હોય એવું બી કંઈક બને. બાકી અત્યારે પેલો ભાઈ દાદરા ચડે છે, ઉતરે છે, દાદરા ચડે છે, ઉતરે છે. તમને જો અહીંયાથી ઝૂમ કરીને બતાવો, અહીંયા એક્સરસાઇઝ કરે છે અલગ પ્રકારની. જો આ ઊંધા દાદરા ઉતરે છે, પછી પાછો સીધા ચડશે, પછી પાછો દાદર ઉપર પુશઅપ કરશે, બધું અલગ અલગ. એટલે મને ખબર પડી પેલા બેન છે એકલા, અને એ કોઈનાથી સંતાતા નથી. આ તો અલગ છે, પણ આ છે ને ટાઈમર સેટ કરે છે. અને કેમ કે એ એકલા છે એટલે ફોટોઝ ને બધું પાડવા માટે, અને એ બધું કંઈક છે, તો એમની જાતે ફોટો પાડે છે અને ટાઈમર સેટ કરીને એને લાઈક એ બધું કરે. જો ડાન્સના સ્ટેપ ને બધું કરે છે ને. અહીંયા બધા ભલભલા કલાકારો આવેલા. અત્યારે મેં બી ત્યાં જ જાઉં છું, કેમ કે આ ઉપરની સાઈડ ચડવું છે, તો એની માટે દાદરા ત્યાંથી છે. બેન છે આ બધા નાટકો કરે છે જો તો ખરી, પણ ગજબ. કોઈકને બતાવે જ કરીને, કાં તો પછી વિડીયો ઉતારે છે, આઈડિયા નથી. પણ અત્યારે મારે બી ઉપર જવું, તો એ સાઈડથી જઈએ. ચાલો તો પછી છેક ઉપર ચડીને તમને આ સાઈડના નજારો બતાવું, કેમ કે આ સાઈડ જે સિટી દેખાય જો તમને અત્યારે દૂરથી સ્કાય ટાવરનું ખાલી એ દેખાતું હશે. આ સ્કાય ટાવર છે. તમને ઉપર ચડીને મારે છે ને અહીંયાથી સિટીનો નજારો બતાવો છે, કે અહીંયાથી આખું ઓકલેન્ડ કેવું દેખાય છે. એટલે મેં ઉપર ચડું છું, મહેનત કરું છું તમને અહીંયાનો વ્યૂ બતાવવા માટે. આ કંઈક આ પ્રકારનું છે. અત્યારે ઉપર ચડીને જઈએ. પણ આ છે ને, આ કોન્વલ પાર્ક છે ને, જે પાર્કમાં હું આવ્યો છું, કદાચ એની બધી હિસ્ટ્રી ને બધું લખેલું છે. અને ભાઈ બનાવ્યું છે બહુ ક્લાસિક, હે તમે જે કહો એ. બાકી જો અહીંયાથી અત્યારે સિટીનો થોડોક નજારો દેખાય છે, અને ત્યાં ઉપર બી કોઈક હિલ્સ છે, અને અહીંયા બી નજારો દેખાય છે. પણ મારે તમને આનાથી બી સારો એવો નજારો બતાવો છે, તો મેં અત્યારે ઉપર જાઉં છું, તમને ત્યાંથી નજારો બતાવવાનો ટ્રાય કરું. બાકી આ તો અહીંયાની હિસ્ટ્રી લખેલી છે, જેમ મેં કીધું કે આ જેને બનાવડાવ્યું હશે પાર્કને લાઈક, તો એનું બધું લખેલું છે. 1954 ને આ બધું છે. કંઈ નહીં, અત્યારે મારે એને વાંચવાનો ટાઈમ નથી, કેમ કે મારે જવું છે ઉપર યાર. અને આ જો કંઈક અલગ પ્રકારનું ટ્રી છે, અને એના ફૂલ ને બધા સારા છે. અત્યારે અહીંયા છે ને એક બહુ મસ્ત પેરોટ હતો, પણ મેં એના નજીક ગયો તો ઉડી ગયો. બાકી મેં તમને બતાવું દો. અને અહીંયા ભાઈ જે બ્યુટીફુલ ફ્લાવર્સ ને બધું છે યાર, જુઓ તો ખરી તમે, દેખાય છે કેવું અહીંયા. પેલી હિલ્સ ઉપર જવું છે. હા, એકલો છું ને એટલે કંટાળો આવે છે. જોડે કોઈક હોય જ ને, તો પેલા દિવસ કેવું અમે 2 જ લોકો હતા, તો અમે ચડી ગયા હતા તમને બધું બતાવવા માટે. તો એ રીતે શોર્ટકટ મારીને ચડી જવાય. હવે સાલું મેં એકલો જાઉં કંઈ પડું અને એ થાય, એના કરતાં 1-2 જણ સાથે હોય ને તો કેવું વાંધો ના આવે. અને અત્યારે હું ઉપર જાઉં છું, તો અત્યારે આવે છે ને ઉપર જઈને ડાયરેક્ટ મળીએ.
ફાઇનલી ભાઈ જો મને રસ્તો છેલ્લા ના જ મળ્યો એટલે મેં છે ને અત્યારે એક ચીનિયાની હેલ્પ લઈ લીધી છે. મેં એને પૂછી લીધું છે મારે અહીંયાથી કેવી રીતે જવાનું. બાકી આ જો ખતરનાક છે હા ભાઈ લેબ્રા. આપણા ઇન્ડિયાના લેબ્રા તો કેવો આળસુ હોય ને એકદમ જાડા પાડા, અને આ લોકો તો ભાઈ કૂતરાઓને બી જે દોડાવે ને બોલ ને બધું નાખીને આ લોકોની બી એક કોમ્પિટિશન થાય છે. મેં તમને કોઈક દિવસ છે ને એ બી અહીંયા બતાવવા માટે લઈ જઈશ. મને જસ્ટ 2-3 દિવસ પહેલાં જ ખબર પડી કે અહીંયા છે ને કૂતરાઓની બહુ અલગ કોમ્પિટિશન થાય છે. બાકી ભાઈ જોરદાર ફ્લાવર દેખાઈ ગયા છે. બાકી બધું છોડો, પહેલાં ફ્લાવર તમને બતાવું. તો ભાઈ અલગ અલગ કલરના ફ્લાવર્સ ને ભાઈ જબરદસ્ત. અને આ નજારો ભાઈ જો નીચે બધા દૂર એક્સરસાઇઝ કરે છે ભાઈ. આ જે નજારો છે બોસ, કંઈ નહીં. હવે હું અત્યારે આપણે ઉપર જઈએ છીએ. હું તમને ઉપર ટોપ પર લઈ જાઉં છું અને સિટીનો નજારો બતાવું. ફાઇનલી ભાઈ મને અંદર જવાનો જે મેઇન ગેટ છે એ મળી ગયો છે. તો આ અહીંયા અંદર જવાનું મેઇન ગેટ છે ભાઈ. મેઇન ગેટ પર આવતા જ મને ઓલમોસ્ટ 1.5 થી 2 કલાક થઈ ગયા છે, તમે માનો નહીં. અને અહીંયા બીજો બધા એનિમલ્સ ને બધું છે ભાઈ. આ લોકોને તો કેટલા જલસા છે યાર, કેમ કે અહીંયા જે વાતાવરણ છે ને અહીંયા જે નેચર છે ભાઈ જબરદસ્ત યાર. ઉપર થોડીક ઠંડક છે આજે, કેમ કે અહીંયાથી અમારે એન્ટાર્કટિકા નજીક છે ને, તો અત્યારે એન્ટાર્કટિકામાં થોડીક કંઈક વાતાવરણ બગડ્યું છે. લાઈક એ કંઈક થયું છે ત્યાં, ઠંડા પવન ને બધું ફૂંકાય છે. તો એની સીધી અસર અમારા ફર્સ્ટલી ન્યૂઝીલેન્ડમાં થાય છે. અને આ જો શાંતિથી બેસીને એન્જોય કરે છે. અને મને અત્યારે મળી ગયો છે ઉપર જવાનો શોર્ટકટ. તો હું લોંગ રૂટ ફોલો નથી કરવાનો, કેમ કે મેં અત્યારે પેલા ચીનીને પૂછતો હતો ત્યારે એને મને કીધું તું થાકી જવાનો છે ઉપર જતાં, કેમ કે તું જેટલું ચાલીને આવ્યો છે ને એના કરતાં વધારે જવાનું છે. તો ઓલમોસ્ટ મને 3 કલાક થઈ જશે. તમને અહીંયાથી નજીક દેખાય છે પેલું, પણ છે નહીં. એટલે હું હવે ફોલો કરીશ આ વાળો પાથવે ભાઈ. જોવાઈ જશે એક વખત ચડવાનું સ્ટાર્ટ કરું, કેમ કે વરસાદ બી પડેલો છે ને, તો યાર એક કંઈક પગને લપસે અને ભીનું હોય તો ખાલી પ્રોબ્લેમ થવાની એ છે. બાકી તો કોઈ પોસિબલ જ નથી કે કંઈ પ્રોબ્લેમ થાય. આપણે શાંતિથી ધીરે ધીરે પહોંચી જઈશું. અને છાંટા આવવાના બી સ્ટાર્ટ થઈ ગયા છે. અને આપણે હવે આ રસ્તો ફોલો કરીને જઈશું ઉપર, અને ત્યાંથી આ સાઈડનો નજારો જોઈશું. તો પહેલાં ધીરે ધીરે મેં ઉપર પહોંચી જાઉં. આઈ ફીલ લાઈક બહુ ઇઝી છે ચડવાનું, પણ એટલું બી નથી, કેમ કે આ જે વસ્તુ છે ને આનાથી પગ સ્લીપ થાય છે, પડતા રહી જાય છે અને મારો શ્વાસ ચડે છે, કેમ કે હું ખાસું બધું ચડીને ઉપર આવી ગયો. અને મને અહીંયા શું દેખાયું યાર, આ જોવા એ ડરીને ભાગે છે ભાઈ. મેં કદાચ છે ને બીજા રસ્તા પર આવી ગયો, મને એવું ફીલ થાય છે. જો જે પેલો મને રસ્તો બતાવતો હતો ને આ સ્ટીયર્સવાળો હતો, પણ મેં અત્યારે આ લોકોના એરિયામાં ભૂલમાં ઘૂસી ગયો છું. મને એવું ફીલ થાય છે, કેમ કે સાલું મારા સિવાય અહીંયા કોઈ ચડતું દેખાતું નથી. જો ભાઈ ખરેખર હું છે ને ઊંધા રસ્તા પર આવી ગયો છું. અહીંયા લોક મારી દીધું છે અને હું આ લોકોના એરિયામાં ઘૂસી ગયો છું. મને આઈડિયા જ નહોતો એ વાતનો, કેમ કે ભાઈ હું તો ગમે ત્યાંથી ચડતો આવી ગયો શોર્ટકટ માટે, અને અત્યારે ફસાઈ ગયો છું. હવે આ કૂદીને જતો રહીશ એવી ઈચ્છા છે, કેમ કે મને અહીંયાથી સ્ટીયર્સ ને તો બધું દેખાઈ ગયું છે. આ છે ને આગળથી મારે એકચ્યુઅલી અહીંયાથી કશેકથી આવવાનું હતું, પણ હું આવી ગયો છું અહીંયાથી. હવે આ લોકોએ ચાલીને રસ્તો બનાવ્યો છે કે ખબર નહીં, પણ ભાઈ અહીંયાથી જ અત્યારે જે નજારો આવે છે, ઉપર જઈને શું નજારો આવશે એ જ મારે જોવું છે. તો હવે ફટાફટ અહીંયાથી કૂદીને જતો રહું, મને કોઈ જોવે ના એ રીતે. બાકી મને આઈડિયા નથી કે આપણે આ લોકોના એરિયામાં આવી શકીએ કે નહીં. એમ તો કદાચ નહીં જવાતું હોય ભાઈ. મેં તો એવું હતું કે આ થોડુંક સહેલું હશે ઉપર ચડવાનું, પણ અઘરું છે. જો કઈ જગ્યાથી જવાનું છે. આઈ એમ ઓન ધ રાઇટ પાથ મેન. ચાલો કોઈક તો મારી પાછળ આવે છે આ રસ્તો યુઝ કરીને. જો મારે જવાનું તો આ સાઈડ છે, પણ હું અહીંયાથી અહીંયા આવી ગયો છું.
એક વસ્તુ તમને બતાવવા માટે. હા ભાઈ, બહુ અદ્ભુત વસ્તુ છે. જુઓ, તમને અત્યારે નજીકથી બતાવું. અને આજુબાજુથી કશેકથી મને પાણીનો બહુ સ્ટ્રોંગ વોઇસ આવે છે કે લાઈક કોઈ જગ્યા પરથી વોટરફોલ હોય ને નાનો એવો, જો અહીંથી જવાનું અઘરું છે. આખી જે જમીન છે ને આ ટાઈપની છે, તો એ રીતે મારે બેલેન્સ કરીને જવું પડે છે. અને હું પાછો પહેરીને આવ્યો છું સ્લીપર્સ, શૂઝ નથી પહેર્યા. અંદર જોઈએ યાર, આ તો બહુ અદ્ભુત છે ભાઈ. આ નેચરલી છે. હા જો, આના રૂટ્સ આખા જમીનમાં છે. અને લાઈક અહીંયા રહેવા માટેનું આખું અલગ એ છે. જો અહીંયા એકવાર અંદર જઈએ. હા જો, તો હું અત્યારે આની અંદર આવી ગયો છું. અને અહીંયા જો બધા લવ બર્ડ્સે કોતર કામ કરેલું છે, દેખાય તમને? હા જો, સલાવ આટલી મસ્ત બ્યુટીફુલ પ્લેસ છે નેચરની વચ્ચે. અને એને આ લોકો જો બધા નામ બામ લખીને બધું ચિતરી દીધું છે ભાઈ. અદ્ભુત છે, અદ્ભુત ભાઈ. હા, આ ખાસું મોટું છે, પણ તમને કેમેરામાં એનો એંગલ નથી આવતો એટલા માટે. પણ હું વિચારું છું કે અહીંયાથી ઓફ રોડિંગ કરી દઉં કે પછી સીધો જાઉં. આ લોકો જાય છે એ રીતે. પણ ભાઈ હવે હું સીધો જ જાઉં છું, કેમ કે કંઈક પડું ને કંઈક વગાડું એના કરતાં સીધા રસ્તે જઈએ ઉપર. ભાઈ થેન્ક ગોડ કે મેં છે ને પેલા ચીનિયાની વાત માની કે મેં ઓફ રોડિંગ કરીને આવ્યો. જો ના કરીને આવ્યો હોત ને તો આ તમને એસ ટાઈપનો જે બધા રસ્તા દેખાય છે, આ બધું મારે ચાલીને આવવું પડતું. અને અત્યારે હું એક જગ્યા પર બેસી ગયો છું થાકીને. તો અહીંયાથી જો જે નજારો આવે છે, અને આ સાઈડનો બી નજારો જુઓ ભાઈ. અને ફાઇનલી હું બહુ નજીક પહોંચી ગયો છું. અત્યારે અહીંયા ઉપર ચડું છું, હજુ બી ખાસું ચડવાનું છે. લાગે છે બહુ નજીક છે, કેમ કે આમાં 1x 2x કરી દઈએ ને તો બહુ જ નજીક દેખાય છે. પણ હવે આટલું બધું મેં નીચેથી ઉપર ચડીને આવ્યો. અને અત્યારે તમને સામેની સાઈડનો બી અહીંયાનો એક નજારો બતાવું. પણ આ વચ્ચે ટ્રી આવી ગયું. પણ કંઈ નહીં, હવે અત્યારે મેં ઉપર જાઉં અને ત્યાંથી તમને આ બધા સાઈડના નજારાને બધું બતાવું. બાકી ભાઈ અત્યારે આ જે મેં કેમેરામાં દેખી શકો છો ને, એ તો અહીંયા કંઈ છે જ નહીં ભાઈ. અહીંયા જે મેં આંખોથી દેખ્યું છે, બહુ જ સુપર્બ લાગે છે અહીંયાથી. અને પવન વધારે આવે છે. હાઈનો પવનનો અવાજ તમને વધારે આવતો હશે, પણ મેનેજ કરી લેજો. અત્યારે ઉપર જાઉં છું અને ઉપરથી તમને વધારે સારા વ્યૂ બતાવવાનો ટ્રાય કરું. બાકી અહીંયાથી અત્યારે સિટીનો વ્યૂ દેખાય છે. અને હવે હું અહીંયાથી હવે ઉઠું છું. જો મેં આવી રીતે આવા પુલ ઉપર બેઠો છું અહીંયા દરવાજા પાસે. અને હવે અહીંયાથી ઊભો થઈને જઉં છું ઉપર, અને તમને હવે ઉપરથી બધું બતાવું. તમે અહીંયા ખાલી ચારે બાજુનો અત્યારે આગળની સાઈડથી આવવા માટે ઓલમોસ્ટ 4 કલાક બગાડ્યા છે. ત્યારે હું અહીંયા સુધી પહોંચ્યો છું ભાઈ. પવન બહુ આવે છે, મારો અવાજ તમે નહીં જાવ તો. બાકી અત્યારે જો અહીંયાના નજારા. આખું જે ન્યુઝીલેન્ડ છે ને એ આ રીતે અનઇવન છે. જો તમને દૂર દૂર સુધી બધી હિલ્સ દેખાશે. જો જે બી છે ને બધું ઊંચું નીચું છે. આખું જે ન્યુઝીલેન્ડ છે આવી રીતે હિલ્સ પર છે. અને હું અત્યારે અહીંયા આવીને એન્જોય કરું છું. જ્યારે આની ઉપર સનલાઇટ પડે ને ત્યારે આ એકદમ આખું સિલ્વર ટાઈપ એમ ચમકે છે. પણ અત્યારે સનલાઇટ નથી, કેમ કે બધા ક્લાઉડ્સ આવી ગયા છે એની આજુબાજુ. અને અત્યારે મેં તમને સામેની સાઈડથી હવે સિટી બતાવું. તો આ પ્રકારનો કંઈક અત્યારે નજારો છે. મેં તમને હજુ બરાબર નીચેથી બતાવવાનો ટ્રાય કરું છું. મેં અત્યારે સાઈડ ઉતરીને જઉં છું તમને બધું બતાવવા માટે. પણ અહીંયા પવન જ એટલું છે. અને હવે મને એવું લાગે છે કે મારે પેલી બ્લૂટૂથવાળી માઇક લઈ લેવી પડશે, કે આ બધો પવનનો અવાજ ના આવે, તમને મારો અવાજ અહીંયા ક્લિયરલી સંભળાય. હવે કંઈ નહીં, હું આ કૂદીને બહારની સાઈડ જતો રહું છું અને તમને ત્યાંથી સિટીનો એરિયા બતાવું છું.
બાકી અત્યારે હું બી અહીંયા થોડુંક ફરી લઉં. મારા મોબાઈલમાં બી હવે બેટરી નથી કે હું તમને અહીંયા બધી વસ્તુ બતાવું, એટલે હું સાથે પાવર બેંક લઈને જ આવ્યો છું. તો હવે મેં મારો ફોન બી અહીંયા ચાર્જ કરી દઉં, અડધો કલાક બેસીને એન્જોય કરું છું અને તમને સિટીના નજારા બી બતાવી દઉં. ભાઈ આ બધી જગ્યા પર એકલા આવીએ ને તો પ્રોબ્લેમ એ શું ખબર, જગ્યા એટલી મસ્ત છે ને પણ અત્યારે મારો ફોટો પાડવા માટે કોઈ છે નહીં. પણ કંઈ નહીં, હું અહીંયા એક બે જણને પૂછું છું કે તમે મારા માટે મારો ફોટો ક્લિક કરી લેશો, પણ મને અહીંયા કરાવવો નથી કેમ કે મેં ગૂગલ્સને કશું લાવ્યું નથી. મેં જસ્ટ અમને ખાલી આજે એકદમ જ મારો પ્લાન બન્યો કે તમને આ જગ્યા બતાવી દઉં તો નીકળી ગયો. અને સારું છે ભાઈ, મેં પેલાની વાત માની. બાકી જો આ બધા ગોલ 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 ચારે બાજુથી રસ્તા પર ચાલતા અહીંયા ઉપર આવવા માટે સારું છે કે મેં શોર્ટકટ યુઝ કર્યો. બાકી આ જો જે સ્કાય ટાવર દેખાય છે ને તમને ઊંચો, એ અમારો સિટી એરિયા છે. આજુબાજુ જેટલી બી મોટી બિલ્ડિંગ છે એ. અને તમે એક વસ્તુ અહીંયા તમને હું બતાવું કે આ જો ઓકલેન્ડ છે ને, જો તમને દેખાય છે આજુબાજુ બધી જગ્યાએ તમે થોડુંક બી આ સાઈડ બી તમે થોડુંક દૂર જાઓ ને તો પાણી આવી જાય, આ સાઈડ બી થોડુંક દૂર જાઓ તો પાણી આવી જાય, આ સાઈડ બી થોડુંક દૂર જાઓ તો પાણી આવી જાય, પેલી સાઈડ બી તમે થોડા દૂર જાઓ તો પાણી આવી જાય. ઓ માય ભાઈ ખતરનાક અહીંયા પવન આવે છે, પણ મારો અવાજ તમને પહોંચે એટલે મેં થોડું જોરથી બોલવાનો ટ્રાય કરું છું કેમ કે મને નથી લાગતું મારો અવાજ તમારા સુધી આવતો જ હશે. ભાઈ ખતરનાક પવન આવે છે ભાઈ, ખતરનાક. આ લોકો જે અહીંયા બેસીને ફોટોશૂટ ને બધું કરતા હતા ભાગી ગયા છે ભાઈ પવનના લીધે. બાકી અહીંયાથી જે નજારો છે બસ. હવે હું અહીંયા અડધો કલાક બેસીને એન્જોય કરું છું, ત્યાં સુધી આપણે ફોનને બધું બી ચાર્જ કરી લઈએ અને પછી નીચે ઉતરું અને બીજું કંઈક સારું જોવા જેવું હોય તો હું તમને બતાવું છું. અત્યારે ચિપ્સ અને કોક લઈ લીધી છે અને આજ માટે આટલું જ રાખીએ. ત્યાં સુધી આ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે.